નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ગુજરાતી ગાલા સ્વાધ્યાય પોથીમાં કાવ્ય 8 આજ આનંદ, જે એક લોકગીત છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય પોથી પૂરવાનું ચાલુ કરીશું. પ્રશ્ન નંબર 1 છે, સાચો વિકલ્પ શોધી અને પાસેના વર્તુળમાં ઘટ્ટ કરો. પેલું છે, લોકોમાં આનંદ વ્યાપ્યો છે કારણ કે એમાં આવશે એ, આકાશમાં વાદળો ઉમટ્યા છે. બીજું, આ કાવ્યમાં ધરતીએ ઓઢ્યા લીલા ચીરજો, એટલે એમાં લખો બી, ધરતી લીલી છમ બની છે. ત્રીજું, ખેડૂત ધોરીડાને તૈયાર કરે છે કારણ કે એમાં લખો સી, વરસાદ આવવાની તૈયારી છે. ચોથું, ખેડૂતે એના ખેતરમાં શેની વાવણી કરી છે, તો લખો સી, જુવાર બાજરીની. હવે છે ખાલી જગ્યા, તો કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. બીજો પ્રશ્ન, પહેલામાં લખો બાજરા, બીજામાં ગૌરી, ત્રીજામાં મોડિયા. પછી છે ખરા ખોટા વિધાનો, તો પહેલું ખોટું, બીજું સાચું અને ત્રીજું ખોટું. હવે છે એક વાક્યમાં પ્રશ્ન જવાબ વિદ્યાર્થી મિત્રો. તો જુઓ, પેલું છે, ખેડૂત અને એના બળદો શેનાથી શોભી રહ્યા છે, તો લખો ખેડૂત એના માથે બાંધેલા લીલા રંગના કસબી ફેટાથી અને બળદો એની ડોકે બાંધેલા ઘૂંઘરમાળથી શોભી રહ્યા છે. બીજું, વાવણિયાને કેવી રીતે શણગાર્યું છે, તો લખો વાવણિયા પર હીલા જડીને એના પર મોતીની શેર માંડીને એને શણગાર્યું છે. ત્રીજું, વીરના લલાટ પર શું શોભી રહ્યું છે, તો લખો વીરના લલાટ પર કુમકુમનો ચાંદલો શોભી રહ્યો છે. ત્રીજું, કોનો પ્રવાહ જોરમાં ચાલે છે, તો લખો નદીનો પ્રવાહ જોરમાં ચાલે છે. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નના 2 વાક્યમાં ઉત્તર લખો. પેલું, વર્ષા આવી રહી છે તે શાના આધારે કહી શકાય, લખો ઉત્તર દક્ષિણ દિશામાંથી વાદળા આકાશમાં ઉમટી આવ્યા છે અને આકાશમાં ઝીણી ઝીણી વીજળી ઝબૂકવા માંડી છે, આના આધારે વર્ષા આવી રહી છે એમ કહી શકાય. બીજું, વીરનું અને એના બળદનું કલ્યાણ થાય તે માટે શું કરવામાં આવ્યું છે, તો લખો વીરના લલાટે કુમકુમનો ચાંદલો કરવામાં આવ્યો છે અને એના બળદોની ડોકે રાખડી બાંધવામાં આવી છે. ત્રીજું, વરસાદ આવતા ધરતી પર કેવું વાતાવરણ સર્જાયું છે, તો લખો ધરતી હરિયાળી બની ગઈ છે, જાણે ધરતીએ લીલા ચીર ઓઢ્યા હોય તેવું લાગતું હતું. નદીના પાણીનો પ્રવાહ વેગથી ધસમસતો હતો અને ગાયો લીલો ઘાસ ચરતી હતી અને ખેડૂતોના હૈયામાં આનંદ સમાતો ન હતો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે વ્યાકરણ ચાલુ કરીશું. પ્રશ્ન નંબર 1 છે, સમાનાર્થી શબ્દો, તો ધોરીડા તો કે બળદ, ગૌરી તો કે ગાય, લલાટ તો કે કપાળ, સરિતા તો કે નદી. હવે વિરોધી શબ્દ, ધરતી તો કે આગ, લીલું તો કે સૂકું, ચડી તો કે ઉતરી, વીર તો કે કાયા. અને ધ્વનિઓ છૂટા પાડો, તો કે ઘૂંઘરમાળ તો ઘ પ્લસ ઉ પ્લસ ક પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ મ પ્લસ આ પ્લસ અળ. અને ધરતી તો કે ધ પ્લસ અ પ્લસ ર પ્લસ અ પ્લસ ત પ્લસ ઈ. ધ્વનિઓને જોડીને શબ્દ બનાવતો ધોરીડા અને વાવણીઓ. શબ્દકોશના ક્રમમાં, તો કે ખેડૂ, દબાણ, લલાટ, સરિતા અને હિરલા. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.